ધારો કે યુદ્ધ ચાલી રહ્યું છે અને તમારી પાસે પોતાની સુરક્ષા માટે એક સારી રીતે સ્થાપિત કિલ્લો છે અને તમારી પાસે આગળ જોવા માટે વ્યક્તિ પણ તહેનાત છે. ભલે તમારું સૈન્ય ગમે તેટલું શક્તિશાળી હોય અને તમારું મહેલ ગમે તેટલું મજબૂત હોય, પરંતુ જો મુખ્ય દ્વાર પરથી દુશ્મનો પર નજર રાખનાર વ્યક્તિ પોતાનું ધ્યાન ભટકાવી દે અથવા તો પોતાની જગ્યાએથી ખસી જાય, તો સમગ્ર સૈન્ય, આખો કિલ્લો અને તમામ વસ્તુઓ રિસ્ક અને જોખમમાં આવી જશે. માત્ર એક જ વ્યક્તિની બેદરકારી અને અવગણનાના કારણે તમામ સૈન્ય અને સમગ્ર મહેલ નબળું પડી જશે. આમ ફ્રન્ટની જવાબદારી સોંપેલ વ્યક્તિ અથવા વ્યક્તિઓની ટોળકી જો અવગણના કરવા લાગશે તો દરેકે દરેક વ્યક્તિ જોખમમાં આવી જશે. એક બહુ જ પ્રેક્ટિકલ જો તમને ઉદાહરણ આપું તો ઓહદની લડાઈનો હું ઉદાહરણ આપું છું. પાછળથી દુશ્મનો હુમલો ન કરે તે જોવા માટે માત્ર 50 તીરંદાજોને ત્યાં તૈનાત કરવામાં આવ્યા હતા. તે માત્ર એક નાનકડી ટોળકી અથવા તો સમગ્ર સૈન્યનો એક નાનો હિસ્સો હતો. પણ જ્યારે તેમણે અવગણના કરી ત્યારે આખું સૈન્ય નબળું પડી ગયું અને આમ આખી ગેમ ચેન્જ થઈ ગઈ. જ્યારે તે નાનકડી ટોળકી નિશ્ચિંત થઈ ત્યારે સમગ્ર સૈન્ય મુશ્કેલીમાં મુકાઈ ગયું. અને આવી જ ભયજનક અને જોખમકારક ઘટના આપણી સાથે પણ બને છે. જ્યારે આપણે વ્યસ્ત હોઈએ છીએ, જ્યારે આપણે થાકેલા હોઈએ છીએ અથવા તો બીજાઓ આપણને કહે છે કે આપણે જે કરી રહ્યા છીએ તે સારું જ કરી રહ્યા છીએ. આપણી ધારણા હોય છે અને આપણે અનુભવીએ છીએ અથવા વિચારીએ છીએ કે હું જે કરી રહ્યો છું એ સારું જ કરી રહ્યો છું, હું અલ્લાહને ખુશ કરી રહ્યો છું. કુરાનમાં અલ્લાહ ફરમાવે છે, કુલ હલ નુનબ્બિઉકુમ બિલ અખસરીના આમાલા અલ્લઝીના દલ્લ સઅયુહુમ ફિલ હયાતિદ દુનિયા વહુમ યહસબૂન અન્નહુમ યુહસનૂન સુનઆ. અલ્લાહ તે લોકોને સંપૂર્ણ નિષ્ફળ વર્ણવે છે કે જે લોકો એમ વિચારે છે કે તેઓ સારું કરી રહ્યા છે, કારણ કે તેઓ થાકેલા છે, તેઓ વ્યસ્ત છે, તેથી તેઓ જે કરે છે તે સારું જ કરે છે, તેમને એમ લાગે છે. પરંતુ એ સમયે ગેરમાર્ગે દોરાઈને તેમણે કરેલા સારા કાર્યો તેમને ન્યાયના દિવસે કોઈ લાભ આપશે નહીં. તમારું કોઈ પણ સારું કાર્ય એ સમયે કામ લાગશે નહીં. અને આ જ સૌથી મોટી સમસ્યા છે કે તમે એમ વિચારો છો કે હું જે કંઈ પણ કરું છું એ સારું જ કરું છું. તમે જે બોજ ઉઠાવ્યો તેનો કોઈ લાભ થયો નહીં. એક બહુ જ શક્તિશાળી વસ્તુ તમને કહું છું કે ઇખલાસ વગર તમે કરેલ કોઈ પણ સારા કાર્યનો લાભ થશે નહીં, પરંતુ ઇખલાસથી કરેલ કાર્યનું, તે સારા કાર્યોનું ટકાઉપણું એ હંમેશા બાકી રહે છે. તમે અલ્લાહને મળશો ત્યાં સુધી આ સારા કાર્યો બાકી રહેશે. ઇખલાસ વગર અથવા તો નિષ્ઠાવાન થયા વગર કરેલ કાર્ય વિશે ઉદાહરણ આપતા એક બુઝુર્ગ કહે છે, કલ્પના કરો કે તમે રણ વિસ્તારમાં તમારું જગ જે છે એ તમારા જગમાં તમે રેતી ભરીને યાત્રા શરૂ કરો છો અને તમને એવું લાગે છે કે તમારા જગમાં પાણી છે. તમે તેનો બોજ સહન કરી રહ્યા છો અને દિવસના અંતે જ્યારે તમને ખૂબ તરસ લાગે છે ત્યારે તમે એ જગને તમે ધારી લીધું છે કે આ જગ ભલે ભારે છે પણ તેમાં તો લાભકારક પાણી છે અને આનાથી મારી તરસ સંતોષાઈ જશે. પરંતુ જગને ખોલતા જ તમારા ચહેરા પર માટી ઉડે છે. તમારા આ બોજથી ખરેખર તમને કોઈ લાભ થયો નહીં, કારણ કે તમે તમારી જાતને પ્રશ્ન કર્યો નહીં કે ખરેખર આ જગમાં છે શું. તમે એટલા માટે પ્રશ્ન કર્યો નહીં કે તમે થાકેલા હતા, કે તમે એમ ધારી લીધું હતું કે આમાં તો લાભકારક પાણી જ હશે. એટલે જ હું તમને ફરીથી યાદ અપાવું છું, ધારણાઓ ન કરો તમારી નિષ્ઠા વિશે. જો તમે નિષ્ઠાપૂર્વક પ્રારંભ કર્યો તો પણ નિષ્ઠાને ખોઈ નાખવી એ સ્વાભાવિક છે. એટલે જ ધારણાઓ ન કરો. જીવનમાં ક્યારેક તમે નિષ્ઠાવાન હતા, તમે સત્યમાર્ગ પર હતા અને એ જ ધારણાઓને લઈને તમે એમ વિચારો કે અલ્લાહ સુબ્હાનહુ તઆલાની નજરમાં હું સારો અને ભલો છું. તમને ખબર પણ ન પડી કે તમે માર્ગ પરથી ભટકી ગયા છો અને હજુ પણ તમે ધારો છો કે તમે સારું કરી રહ્યા છો. તેથી પોતાની જાતનું હંમેશા પુનઃમૂલ્યાંકન કરવું ખૂબ જરૂરી છે અને આપણા બધા માટે જરૂરી છે કે આપણે આપણી નિયત અને કાર્યોનું મૂલ્યાંકન કરીએ કે તેમાં નિષ્ઠા, ઇખલાસ છે કે નહીં અને મારી દિશા હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમના સાચા સાથીદારો પ્રમાણે મારી દિશા છે કે નહીં. ખોટી ધારણાઓ ન કરશો કે તમે સલામત છો.